આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, બસ થાય છે. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यारा सच मन. नानी ढींगली सहाय, नानी ढींगली सहाय, लचका लचका करती જાય, લચકા મચકા કરતી જાય. એટલે જેનું બાળપણ જીવનના વર્ષના 12 મહિનામાંથી 10 મહિના અહીંયા જેના વીતતા હોય એ બાળકો માટે કદાચ આ એમનું સૌથી મહત્વનું ઘર છે. તમે ક્યારેય જો રાજ્યના બાકીના આદિવાસી વિસ્તારોમાં જશો તો તમને અહેસાસ થશે કે સુવિધાઓનો સખત અભાવ, પણ છતાંય આ લોકો આટલી ખુમારીથી સુંદર મજાનું જીવન કેવી રીતે જીવે જાય છે, આટલો પ્રેમ કેવી રીતે કરી શકે છે, કોઈને આટલા પ્રેમથી મીઠાશથી સત્કારી કેવી રીતે શકે છે. કેમ છો? અમારી આશ્રમ શાળામાં મારું સ્વાગત છે. શું નામ છે તમારું? દિલીશા. અરે શું નામ છે તમારું? સંધ્યા. ચલો બસ હું બધાને આવી ગયો. જીમ લીધો 1 થી 10 ની હાથ લગભગ 75% પૂરી થઈ ગઈ. પહેલા ધોરણમાં કોણ છે? એકડે કોણ ભણે છે? એકડે એક. ખાલી માટે ખાલી માટે શું નામ છે તારું? હા? આરોહી. હાય આરોહી. કયા ધોરણમાં ભણે છે તું બેટા? પહેલામાં ભણે છે અને હોસ્ટેલમાં રહે છે. શું નામ છે તારું? ગાયત્રી. હાય. આપો હાથ આપો. થેન્ક યુ ગાયત્રી. બેન બીજી વિશેષતા, આ છોકરી આવી ને અહીંયા 12 વર્ષની થશે ને ત્યાં લગભગ એ ઘરે એનું જે આ છોકરો આવ્યો 12 વર્ષ અહીંયા અમારી પાસે રહેશે. અહીંયા 10 પૂરું કરશે એટલે 11-12 ઉપર જશે. અહીંથી ભણીને અહીંથી લગભગ ઓલરેડી સમાજમાં જશે એટલે તૈયાર થઈને જ જશે. અહીંયા 1 થી 10 ભણેલું કોણ છે? 1 થી 10 આ બેન આ છોકરી અહીંયા નું 10મું વર્ષ છે છોકરી. પહેલા ધોરણથી અહીંયા. ઓહો. તો આ જ ઘર છે ને? એકાદ મહિનો જ જતા હશે ઘરે તો વેકેશનમાં. એના વાલી ની તકલીફ છે બેન. હમણાં ચોમાસામાં ખેતી કરવા ઘરે રહે, પછી કોઈ રોજગારની તક નથી. સુરત ભરૂચ કોઈ જગ્યાએ સિટીમાં જવું પડે. તો નાના છોકરાએ મૂકીને અમારી પાસે આ લોકો સાચવવાના. આ નાનું ને કેટલું બીમાર થાય તે પણ કુદરતની મહેરબાની છે, કઈ કોઈ તકલીફ એવી પડતી નથી. બીજું જોયું તમે એક પણ છોકરીને ચશ્મા નહીં હોય, એક પણ દીકરા દીકરીને અમારે ચશ્મા નહીં હોય. અરે અહીં આવે જેવું બધું. કવિ રાજેન્દ્ર શુક્લનું એક સુંદર મજાનું શેર છે. આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, બસ થાય છે. અને આપણને એ વિચાર આવે કે 77 વર્ષ સુધી જો બધું થતું જ આવ્યું છે તો કેવી રીતે થતું આવ્યું છે. ભારત 2 પ્રકારમાં 2 અલગ અલગ હિસ્સાઓમાં વહેંચાયેલો દેશ છે. એક ભારત કે જેને આપણે સામાન્ય રીતે ટેલિવિઝનની સ્ક્રીન પર, તમારા મોબાઈલના પડદા પર તમે સતત જોતા હો છો. પણ બીજું એક વિશાળ ભારત જે ગામડાઓમાં વસે છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એ ભારત આટલી અસમાનતાઓની વચ્ચે પણ આટલી મજબૂતીથી કેવી રીતે ટકેલું છે? તમે ક્યારેય જો રાજ્યના બાકીના આદિવાસી વિસ્તારોમાં જશો તો તમને અહેસાસ થશે કે સુવિધાઓનો સખત અભાવ, પણ છતાંય આ લોકો આટલી ખુમારીથી સુંદર મજાનું જીવન કેવી રીતે જીવે જાય છે, આટલો પ્રેમ કેવી રીતે કરી શકે છે, કોઈને આટલા પ્રેમથી મીઠાશથી સત્કારી કેવી રીતે શકે છે. તો હું થવા આવેલી છું અને થવાની શ્રી કૃષ્ણ આશ્રમ શાળા છે અને આ આશ્રમ શાળામાં એટલે આખું એકચ્યુઅલી બહુ મોટું કેમ્પસ છે, ગાંધીયન સંસ્થા છે. અને સાદી ભાષામાં કહું તો હું જે આપણે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ છે એના કરતાં નાના બાળકોથી માંડીને મોટા સુધીની
પણ નેત્રંગ તાલુકાની એક વિદ્યાપીઠમાં આવેલી છું, જે એવી જ ગાંધીયન સંસ્થા છે જે તમે ગ્રામ ભારતી, લોક ભારતી, સણોસરા વિશે સાંભળ્યું હશે, કે વિદ્યાપીઠ તમે જોઈ છે ગુજરાતમાં, અમદાવાદમાં, કે પછી તમે અહીંયા થવામાં જોઈ રહ્યા છો. એક બીજી વાત મને સંચાલકો એટલી સરસ કરી રહ્યા હતા, એમણે કહ્યું કે શું આપણને ક્યારે એવો વિચાર આવે છે કે દેશના બાકીના વિસ્તારોમાં જે રીતે નક્સલવાદ કે બાકીની સમસ્યાઓ સામે આવી એ ગુજરાતમાં કેમ ન આવી? એનું કારણ એ કે ગાંધી બાપુ, રવિશંકર મહારાજ, વિનોબા ભાવે આ બધાના વિચારોને અનુસરતા અનેક ગાંધીયન માણસો છે, એમણે એક એક જિલ્લા તાલુકાની જવાબદારી સ્વીકારી લીધી. એમણે અહીંયા સંસ્થાઓ બનાવી અને સંસ્થાઓ ઉદ્દીપક જેવું કામ કરે છે, એ જ્યોત ફેલાવે છે. એટલે આમ મેં પ્રસ્તાવના ખાસી લાંબી એટલે આપી કેમ કે હું તમને સમજાવી શકું કે હું કેટલી વિશેષ જગ્યા અને સ્થાન પર છું. હવે આ બહુ જ બધા બાળકો છે અને એ બાળકોમાંથી કોઈ પહેલા ધોરણમાં ભણે છે અને 10મા સુધીની શાળા છે, એટલે 10મા ધોરણ સુધીના પણ છે. અહીંયાના શિક્ષક મને કહી રહ્યા હતા કે બાળક એમની પાસે પહેલા ધોરણમાં આવે, 1 થી 10 તો અહીંયા ભણે, એના પછી આવનારા સમયમાં 11, 12 ઇવન સાયન્સની પણ વ્યવસ્થા કદાચ થઈ શકે છે, તો એ વિજ્ઞાન પ્રવાહમાં પણ જોડાઈ શકે, અને એના પછી અહીંયા કોલેજ છે તો BRS કરી શકે, તો છેક ગ્રેજ્યુએટ થાય બાળક ત્યાં સુધી કાં તો એ આ સંસ્થાની સાથે જોડાયેલું રહે છે. એટલે જેનું બાળપણ જીવનના વર્ષના 12 મહિનામાંથી 10 મહિના અહીંયા જેના વીતતા હોય એ બાળકો માટે કદાચ આ એમનું સૌથી મહત્વનું ઘર છે. બાળકો તમે આપણે નમસ્તે મને અવાજ એક સાથે સાંભળવો બહુ ગમે છે એટલે કહું. અને તમે ગીત ગાશો ને? આપણે વાત થઈ હતી ને ગીત ગાવાની, આવી જાઓ. ચાલો, આ લોકો બધા જ અહીંયા રહે છે. આમાંથી પહેલા ધોરણમાં કેટલા છે? પહેલા ધોરણમાં એકડો શું નામ છે તારું? આરોહીને હું હમણાં મળી. આરોહીએ મને ફૂલ આપ્યું હે ને. પછી બાકીનું કોણ પહેલા ધોરણમાં ભણે છે? શ્રેયા, સૃષ્ટિ અને બાકીના બાળકો. જો પેલી છોકરી ત્યાં ઊભી થઈ ગઈ. અચ્છા, આ પણ પહેલા ધોરણમાં ભણે છે. તો આ બહુ જ નાની નાની છોકરીઓ છે. આ જુઓ ત્યાં છોકરો પેલો. તો આ બહુ જ નાના નાના બાળકો, પહેલા ધોરણમાં ભણતા છોકરાઓ હોસ્ટેલમાં રહે છે. એટલે હું કલ્પના નથી કરી શકતી કે પહેલા ધોરણમાં મા બાપ જ્યારે પોતાના બાળકને અહીંયા મૂકે છે એની પાછળના પણ કારણ પરિબળ છે. એ પણ મને સંસ્થામાંથી કહ્યું કે અહીંયા રોજગારીની તકો એટલી બધી નથી હોતી, ચોમાસા સિવાય ખેતી નથી, મા બાપને બહાર જવું પડે છે, માઇગ્રેટ થવું પડે છે, ત્યારે આ છોકરાઓને લઈને ક્યાં જાય? એટલે અહીંયા આશ્રમ શાળામાં મૂકે છે. આવી જાઓ. શું નામ છે? પ્રતીક્ષા. અને ત્યાં અવિનાશ. હા, પ્રતીક્ષા કયું ગીત ગાઈશ? શું સંભળાઈશ? ગાઓ. નાની ઢીંગલી સહાય, નાની ઢીંગલી સહાય, લચકા મચકા કરતી જાય, લચકા મચકા કરતી જાય. નાની ઢીંગલી સહાય, નાની ઢીંગલી સહાય, લચકા મચકા કરતી જાય, મચકા કરતી જાય. નાકે નાથડી પહેરીને, નાકે નાથડી પહેરીને, લચકા મચકા કરતી જાય, લચકા મચકા કરતી જાય. કયા ધોરણમાં ભણે છે? છઠ્ઠા. 6ઠ્ઠામાં. બહુ સરસ ગાય છે, અવાજ સરસ છે. તારે શું બનવાનું મોટો થઈને? પોલીસ બનવાનું? એ મને અહીંયા આ નેત્રંગમાં મને જેટલા છોકરા મળે બધાને પોલીસ કેમ બનવું હોય છે? કેમ પોલીસ બનવું છે? એને શું કરીશ પોલીસ બનીને? મમ્મી પપ્પાનું નામ રોશન કર. ઓહ, બહુ સરસ. એણે જવાબ આપ્યો, મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ. બહુ સરસ. અવિનાશ ક્યાં ગયો? અરે આવી જાવ. અચ્છા, સુજલ ગાશે. સુજલ કયા ધોરણમાં ભણે છે? 9માં. 9માં. અને શું ગાઈને સંભળાવીશ? મેરા મુલ્ક મેરા દેશ. ઓકે. હે વતન, હે વતન, હે વતન, જાને મન, જાને મન, જાને મન. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यारा सच मन. हे वतन, हे वतन, हे वतन, जाने मन, जाने मन, जाने मन. બહુ સરસ. અવિનાશ, તું પણ હવે કંઈક ગાઈડ લે. મેં 2 વાર તારું નામ લીધું છે તો ઊભો થઈ જા. શું ગાઈશ? ગઈ લે. શું ગાવાનો છે? ઇટ્સ ઓકે જી. હું જોડે ગાવા લાગીશ. તું ગા. ગા.
मछली जल की रानी है, जीवन उसका पानी, बाहर लगा तो मर जाएगी, पानी में डालो तो तर जाए. બહુ સરસ. ચલો સારું બધા બાળકો આવજો.